રાણપુર પંચાયતે પાંજરાપોળ માટે ઉત્તરાયણ પર્વ પર સરપંચ સભ્યોએ સ્ટોલ ઊભો કરી ₹2,11,000નું ભંડોળ એકત્ર કર્યું। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર ગ્રામ પંચાયતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાંજરાપોળના અબોલ પશુઓ માટે ₹2,11,000નો ફાળો એકત્ર કર્યો છે। આ ભંડોળ રાણપુર મહાજન પાંજરાપોળને સુપ્રત કરવામાં આવ્યું હતું। આ ભંડોળ એકત્ર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા 13 અને 14 જાન્યુઆરીના રોજ પંચાયત બહાર રોડ ઉપર 2 દિવસીય સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો। સરપંચ, ઉપસરપંચ, સદસ્યો અને કર્મચારીઓએ શહેરના લોકો પાસેથી આ રકમ એકત્ર કરી હતી। આ ભંડોળ 1,500 થી વધુ અબોલ પશુઓના ઘાસચારા માટે ઉપયોગી થશે। રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર, ઉપસરપંચ દિનેશભાઈ મકવાણા, સદસ્યો અને કર્મચારીઓએ રાણપુર મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓની હાજરીમાં રૂબરૂ જઈને એકત્રિત થયેલી રકમ પાંજરાપોળને સુપ્રત કરી। ગ્રામ પંચાયતના આ જીવદયા કાર્ય બદલ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ સરપંચ, ઉપસરપંચ, સદસ્યો અને કર્મચારીઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર। ગોસુભા, પાંજરાપોળની અંદર આપના દ્વારા 2 દિવસથી ઉત્તરાયણ ઉપર દાનનું કરવામાં આવ્યું હતું। કેટલું દાન હતું, કેવી રીતે? દાન 2,11,101। આવા અમે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે 13 અને 14 તારીખે અમે અને અમારા બધા સભ્યો, કર્મચારી, ગ્રામ પંચાયતના અને ગામના આગેવાનો બેસી અને પાંજરાપોળમાં આશરે 1600 જેવા પશુઓની દેખભાળ કરે છે। ત્યારે આ તો ફંડ કઈ નથી, પણ ફૂલ લઈને ફૂલની પાકડી જેવું આપણે આપવાની અને એના માટે મહેનત કરવાની ઈચ્છા થાય। પણ હું તો એવું કહું કે લગભગ બધાએ થોડું જાજુ ફંડ કરે, તમામ ગામો કરે, તમામ સંસ્થાઓ કરે તો આ પાંજરાપોળ અને પશુઓની વધારે દેખરેખ રાખી શકાય। અને હજુ પણ ઘણા પશુઓ વધારે પણ આવે એવી શક્યતા છે, તો એના માટે પણ વહીવટદારોને અને પાંજરાપોળના કર્મચારીઓને અનુકૂળ પડે। અને અમારા સિવાય ઘણા ગામડાઓ આમાં રસ લે છે અને ઘણા આમાં દાન કરે છે। તો સીધી વાત છે કે પાંજરાપોળના વહીવટદાર કર્મચારીઓ ઉપર ભરોસો છે, પૈસા લેખે વપરાય છે। તો આજ હું આ માધ્યમથી કહું કે વધારે લોકો આમાં ધ્યાન દે અને વધારે ફંડ એકત્રિત કરે। કેટલા વર્ષથી રાણપુર પાંજરાપોળનો આ કાર્યક્રમ કરવામાં? લગભગ 9-10 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને દર વર્ષે થોડી રકમ વધતી જાય છે। અને આને પ્રેરણા લઈ અને બીજા પણ ગ્રામ પંચાયતો, ગામના લોકો આ રીતે સહયોગમાં રહે એવી અપેક્ષા રાખું। મારું નામ જીનેશ મહેન્દ્ર કુમાર શાહ, હું રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું। દિનેશભાઈ, રાણપુર પાંજરાપોળ રાણપુર ગ્રામ પંચાયત દ્વારા દાન આપવામાં આવ્યું છે, કેવી રીતે છે? ઉત્તરાયણ મહાપર્વના દિવસે રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, તલાટીશ્રી, સાહેબશ્રી તેમજ ગ્રામજનોના સાથ સહકારથી છેલ્લા 9-10 વર્ષથી રાણપુર પાંજરાપોળના અબોલ જીવો માટે દાન એકત્ર કરવાનો આપણા પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી શરૂઆત થયેલી, જે હજી સુધી અવિરત ચાલુ છે। અને હાલ અત્યારે આપણા સરપંચ શ્રી ગોસુભા જીવુભા પરમારના અધ્યક્ષ સ્થાને રાણપુર પાંજરાપોળને ₹2,11,101નું માતબર રકમનું અનુદાન આજ રોજ આપણને મળેલ છે। રાણપુર પાંજરાપોળ કેટલા પશુને ચાલુ છે? રાણપુર પાંજરાપોળમાં હાલ આપણે અત્યારે 1700 અબોલ જીવોને નિભાવ કરી રહ્યા છીએ। રાણપુર આજુબાજુ ગામડા, કેટલા ગામડાઓનું દાન અહીંયા આવે છે? રાણપુર આજુબાજુના ગામડાઓ સામાન્ય પરિસ્થિતિ હોવાથી નહિવત પ્રમાણમાં દાન આવતું હોય છે, એટલે દાનની સદાય માટે આપણે જરૂર રહેતી હોય છે। આજુબાજુના 15-20 ગામડાઓમાંથી દાન આવતું હોય, પણ સરેરાશ રોજનો 1.25 લાખ રૂપિયાનો આપણો ખર્ચ છે, જેને પહોંચી વળવા માટે આવી રીતના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રી, જીવદયા પ્રેમીશ્રી આજુબાજુમાં પહેલ નાખી અને સંસ્થાને ખૂબ ઊંઘ આપતા હોય છે।